સત્ય એ જ ઈશ્વર છે. લેખક ગાંધીજી. અધ્યાય 1. મારી ખોજ. હું સત્યનો એક વટે માર્ગો માત્ર છું. એ સત્યનો માર્ગ મને જડ્યો છે એમ કહું છું, અને તેને શોધી વળવાને હું સતત પ્રયત્ન કરી રહ્યો છું એટલો જ દાવો કરું છું. હું એ પણ કબૂલ કરું છું કે હજુ એ સત્ય મને સાંપડ્યું નથી. પૂર્ણ સત્ય સાંપડવું એટલે આત્મ સાક્ષાત્કાર કરવો અને પોતાના જીવનનું નિર્માણ લાદવું, એટલે કે પૂર્ણાવસ્થાએ પહોંચવું. મારી અપૂર્ણતાઓનું મને દુઃખદ ભાન છે, અને એમાં જ મારું બધું બળ સમાયેલું છે, કારણ કે પોતાની અપૂર્ણતા અને પોતાની ત્રુટિઓ જાણવી એ આ દુનિયામાં દુર્લભ વસ્તુ છે. નવજીવન 20/11/1921. જો હું પૂર્ણતા પ્રાપ્ત કરી ચૂકેલો હોત તો મારા પાડોશીના દુઃખ જોઈ અત્યારે હું જે રીતે દુઃખી થાઉં છું તેવો દુઃખી થાત નહીં. પૂર્ણ મનુષ્ય તરીકે હું તે ધ્યાનમાં લેત, તેનો ઉપાય બતાવત, અને મારામાંના અજેય સત્યના સામર્થ્ય વડે હું તે ઉપાયો બીજાઓની પાસે લેવડાવત. પણ હજી તો હું કાચમાંથી જોતો હોઉં તેમ ઝાંખું ઝાંખું જ જોઈ શકું છું, અને તેથી ધીરજપૂર્વક અને મહેનતભરી રીતોથી મને સૂજે છે તે વસ્તુ મારે સામાન્ય ગળે ઉતારવી પડે છે. આવી સ્થિતિ હોવાથી આજે મટાડી શકાય તેવા આધિવ્યાધિઓમાં દેશ આખાને ડૂબેલો જાણવા છતાં, અને પ્રત્યક્ષ જગન્નાથની છાયા હેઠળ સુદ્ધા હાડપિંજર બનેલા હજારો લાખો દેશબાંધવોને જોવા છતાં, જો હું એ બધાના દુઃખથી દુઃખી ન થાઉં તો મારી માણસાઈ લાજે. નવજીવન 20/11/1921. હું મથામણ કરવાવાળો સામાન્ય જીવ છું, અને સંપૂર્ણપણે સારો થવાને, સંપૂર્ણપણે સાચો થવાને, અને મન, વાણી તેમજ કર્મથી સંપૂર્ણપણે અહિંસક થવાને ઝંખું છું. છતાં જે આદર્શને સંપૂર્ણપણે સત્ય માનું છું તેને પહોંચવામાં નિત્ય નિષ્ફળ જાઉં છું. આ ચઢાણ સીધું ને કઠણ તેમજ કષ્ટદાયક છે, પણ એ કષ્ટ મને ખરેખરો આનંદ આપે છે. એ ચઢાણ પર આગળ પગ માંડતો જાઉં છું તેમ તેમ દરેક પગલે હું વધારે મજબૂત અને તેથી આગળનું પગલું માંડવાને વધારે લાયક થતો જાઉં છું એવું મને લાગે છે. યંગ ઇન્ડિયા 9/4/1925. માર્ગ હું જાણું છું. એ સાંકડો અને તલવારની ધાર જેવો દુર્ગમ છે. મને એ પંથે જવામાં આનંદ આવે છે. એમાંથી જ્યારે જ્યારે સ્ખલન થાય છે ત્યારે મને રોવું આવે છે. પણ ઈશ્વરનું અભય વચન છે કે નહીં કલ્યાણ કૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણમય પ્રયત્ન કરનારની કદી દુર્ગતિ નથી. એ અભય વચનમાં મારી નિઃશંક શ્રદ્ધા છે. એટલે મારી દુર્બળતાને લીધે મારી હજારો ભૂલ થતી હોય તો પણ મારી શ્રદ્ધા કદી ઓછી થવાની નથી. અને હું સદાય આશા રાખીશ કે જ્યારે મારા તમામ વિકારો શાંત થઈ મારા આત્માને સંપૂર્ણપણે વશ થયા હશે, ત્યારે મને પ્રેમળ જ્યોતિના દર્શન થયા વિના નહીં રહે. નવજીવન 20/6/1926. અંતર્યામીને મેં જોયો નથી, જાણ્યો નથી. જગતની ઈશ્વર વિશેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઈ રીતે ભૂંસી શકાય એવી નથી. તેથી તેને શ્રદ્ધા રૂપે ઓળખતો મટી અનુભવ રૂપે જ ઓળખું છું. છતાં એને એમ અનુભવ રૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે. તેથી તેને શુદ્ધ રૂપે ઓળખાવનારો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય. આત્મકથા 1952, પાનું 276. બાળપણથી જ સત્યનો ઉપાસક હોવાનો મારો દાવો છે. Sample complete. Ready to continue?